રાજકોટથી સમાચાર છે। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે પટેલ ચોકમાં બની હતી ઘટના। 25 માર્ચના રોજ બપોરે 4 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ ફક્ત ન્યૂઝ કેપિટલ પાસે છે। ટેસ્ટ ડ્રાઈવ માટે રાખેલી સ્કોડા કારે બાઇક સવાર યુવક યુવતીને અડફેટે લીધા હતા। 25 માર્ચના રોજ બનેલી ઘટનાનો વિડીયો ન્યૂઝ કેપિટલ પાસે છે। સ્કોડાના શોરૂમનો કર્મચારી કાર ચલાવતો હોવાની શક્યતા છે। સ્કોડાના શોરૂમના વગદાર માલિકે ઘટનાને દબાવવા પ્રયાસ કર્યો હતો। ઘટનામાં દૈનિક ધોકિયા નામના યુવાન સાથે એક યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી। યુવાનને પ્રથમ સિવિલ હોસ્પિટલમાં, બાદમાં જલારામ હોસ્પિટલમાં સારવાર અપાઈ। યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। અકસ્માતને છુપાવવાના પ્રયાસ વચ્ચે ઘટનાના મૂળ સુધી પહોંચ્યું છે ન્યૂઝ કેપિટલ। તો આ ઘટના જે સર્જાઈ હતી, જેમાં અકસ્માત, અહીંયા સીસીટીવી ફૂટેજ એક્સક્લુઝિવ ન્યૂઝ કેપિટલ ઉપર તમે જોઈ શકો છો। અકસ્માત બાદ જે કાર છે એમાંથી એક વ્યક્તિ બહાર નીકળે છે અને ત્યાં જાય છે, પછી ફરી એકવાર ત્યાંથી ભાગવાનો એ પ્રયાસ કરી રહ્યો છે। એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે। સ્કોડાના આ સીસીટીવી શોરૂમમાંથી ગાડી લાવવામાં આવી એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ ઘટનામાં દૈનિક ધોકિયા નામના યુવાન સાથે એક યુવતી પણ ઇજાગ્રસ્ત થઈ હતી। 25 માર્ચના રોજ બપોરે 4 વાગ્યાની આજુબાજુ આ ઘટના સર્જાઈ હતી, જેના એક્સક્લુઝિવ ફૂટેજ ફક્ત અને ફક્ત ન્યૂઝ કેપિટલની પાસે છે। તો સ્કોડા શોરૂમનો કર્મચારી આ કાર ચલાવતો હોવાની શક્યતા છે। સ્કોડા શોરૂમના વગદાર માલિકે આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાના એક્સક્લુઝિવ ફૂટેજ ફક્ત અને ફક્ત ન્યૂઝ કેપિટલની પાસે છે। આ સીસીટીવી ફૂટેજ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં એક ટુ વ્હીલરને એક કાર અડફેટે લે છે, જેમાં ટુ વ્હીલર ઉપર 2 વ્યક્તિ બેઠા હતા, એક યુવક અને યુવતી। એ ફંગોળાઈને બીજી બાજુ પડે છે, એટલે આ સ્થિતિ ત્યાં સર્જાઈ હતી। ઘટના સર્જાઈ એ બાદ આ ઘટનાને દબાવવાના અનેક પ્રયાસો પણ થયા। એવી પણ વિગતો છે કે ટેસ્ટ ડ્રાઈવ વખતે શોરૂમમાંથી કાર બહાર કાઢવામાં આવી હતી ને ત્યારે આ ઘટના સર્જાઈ હતી, એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો એક્સક્લુઝિવ ફૂટેજ તમે જોઈ શકો છો। આ ઘટનામાં દૈનિક ધોકિયા નામના યુવાન સાથે એક યુવતી ઇજાગ્રસ્ત થઈ હતી। યુવાનને પહેલા હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો, પછી એ બાદ જલારામ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હતો, ત્યાં સારવાર અપાઈ હતી અને યુવતીને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। અકસ્માતને છુપાવવાના પ્રયાસ વચ્ચે ઘટનાના મૂળ સુધી ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે। થોડા દિવસો પહેલા રાજકોટમાં જ બીજો એક કિસ્સો પણ સર્જાયો હતો, જેમાં પણ પરિવારે એવા આરોપ લગાવ્યા હતા કે 2 વગદાર લોકો છે જે આખી ઘટના અને હિટ એન્ડ રનની ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આ બીજી એક ઘટના સામે આવી છે। સ્કોડાના શોરૂમમાંથી ગાડી લઈને, ટેસ્ટ ડ્રાઈવ લઈને તેનો જ કોઈ કર્મચારી નીકળ્યો એવી પ્રાથમિક વિગતો છે અને ટુ વ્હીલર ઉપર હતો, જ્યારે રસ્તામાં 2 વ્હીકલ જઈ રહ્યા હતા અને એક વ્હીકલ જઈ રહ્યું હતું, એની ઉપર 2 લોકો બેઠા હતા, એને અડફેટે લઈ લીધા અને એના એક્સક્લુઝિવ ફૂટેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગાડી પણ ઓવર સ્પીડમાં હતી। જે ટુ વ્હીલર ઉપર 2 લોકો બેઠા હતા એ ફંગોળાઈને પડ્યા હતા। એક વ્યક્તિ જે બેમાંથી એ ગાડીની ઉપર જ પડ્યું હતું અને પછી ગાડીની બહાર નીકળે છે જે તે વ્યક્તિ, એ જોવા જાય છે, પછી દોડીને પાછો કારની બાજુ આવે છે। આ સીસીટીવી ફૂટેજ એક્સક્લુઝિવ ન્યૂઝ કેપિટલની પાસે છે। આપણને બધાને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી જે છે હિટ એન્ડ રનની ઘટનાઓ એટલી બધી વધી ગઈ છે। રાજ્યભરમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે કે જેની કોઈ હદ નથી। અવારનવાર આંતરે દિવસે હિટ એન્ડ રનની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો, એક્સક્લુઝિવ ફૂટેજ તમે જોઈ શકો છો કે જે રાજકોટના છે। રાજકોટથી સંવાદદાતા ઋષિ વધુ વિગતો સાથે આપણી જોડે લાઈવ જોડાયા છે। ઋષિ, હમણાં 2 દિવસ પહેલાની જે ઘટના હતી, એક પરિવારે આક્ષેપ કર્યો હતો કે એમના દીકરાને અડફેટે લેવામાં આવ્યો ન્યારી રોડ ઉપર અને પછી એમની જોડે ન્યાય કરવામાં નથી આવતો, એવી એક ઘટના સામે આવી હતી। હવે આ બીજી ઘટના છે જેમાં હિટ એન્ડ રનની ઘટના છે। સ્કોડાના શોરૂમમાંથી ગાડી લેવામાં આવે છે ટેસ્ટ ડ્રાઈવમાં અને એક વ્હીકલ જેની ઉપર 2 લોકો બેઠા છે એને અડફેટે લેવામાં આવે છે અને પછી ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? 25 માર્ચે આ ઘટના બની હતી અને એ ઘટનાને દબાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સ્કોડાના શોરૂમના માલિક દ્વારા। હું તમને સમગ્ર ઘટનાની વાત કરવામાં આવું તો 25 તારીખે 4 કલાકે પટેલ ચોક ખાતે આ ઘટના બની હતી અને આ ઘટનામાં એક યુવક અને એક યુવતી, હું તમને એ ઘટના સ્થળના દ્રશ્ય બતાવી માંગીશ। અહીંથી આ યુવક અને યુવતી જે ટર્ન લઈ રહ્યા હતા અને સ્કોડા કાર માલિક એટલે કે જે અંદર બેઠો હતો એ વ્યક્તિ
પૂરપાટ ઝડપે આ કપલને જે ફંગોળે તો ખરા, પરંતુ તાત્કાલિક તેમના માલિકોને તે ફોન કરીને આ જે ડ્રાઈવર છે તે બોલાવી લે છે. ઓમ રેસ્ટોરન્ટ પાસેની આ ઘટના છે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક પાસે. એટલે કે આ એ જ તાલુકા પોલીસ સ્ટેશન છે જેની ઉપર આરોપ લાગ્યો હતો કે તેના પોલીસ કર્મીઓએ, અધિકારીઓએ ડ્રાઈવરને બદલી નાખ્યો. ફરીથી એ જ વિસ્તારની બીજી ઘટના સામે આવી છે. તેમાં તો એ પ્રકારનું સામે આવ્યું છે કે કોઈ પોલીસ ફરિયાદ જ થઈ નથી. ન્યૂઝ કેપિટલ પાસે એક વિડીયો આવ્યો અને વિડીયોના મૂળ સુધી ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે. હાલ જે ઘટનાના સીસીટીવી છે તે એક્સક્લુઝિવ સીસીટીવી છે જે ન્યૂઝ કેપિટલ શોધી લાવ્યું છે અને આ સમગ્ર ઘટનાને ગુજરાતની જનતા સમક્ષ આપણે બતાવી રહ્યા છીએ કે રફતારના રાજકુમારો, રફતારના રાક્ષસો જે રીતે સમગ્ર ગુજરાતમાં બેફામ બન્યા છે, રાજકોટમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પૈસાના જોરે આ તમામ રાક્ષસો છૂટી જાય છે. સ્કોડા કારનો ડ્રાઈવર છે તે અકસ્માત સર્જે છે અને જે યુવકનું અકસ્માત થાય છે તેને સૌથી પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને 2 દિવસ બાદ રાજકોટની જલારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જલારામ હોસ્પિટલના આઈસીયુમાં 3જા માળે અત્યારે આ યુવક દાખલ છે અને યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોવાની વાત એ છે, ન્યૂઝ કેપિટલ પહોંચ્યું જલારામ હોસ્પિટલમાં 3જા માળે. એ પિતા સાથે પણ વાત કરી, પરંતુ પિતા કહી રહ્યા છે કે ભાઈ અમારા ખિસ્સામાં 10,000 રૂપિયા પણ ઈલાજના નથી. જે સ્કોડાનો જે ડ્રાઈવર હતો તેને કહ્યું, તેના સાહેબો અમારી પાસે આવ્યા, તેને કહ્યું કે ચિંતા ન કરતા, ખર્ચો અમે આપી દેશું, તમારો દીકરો એ અમારો દીકરો જ છે. પરંતુ હાલ આઈસીયુમાં આ યુવક છે, જિંદગીની કોઈ કિંમત જ નહીં, પૈસા ફેંક તમાશા દેખ, આ પ્રકારના કિસ્સાઓ રાજકોટમાં વધી રહ્યા છે. જે અકસ્માત છે, જે સીસીટીવી છે, ખૂબ જ ગંભીર અકસ્માત છે. પોલીસ પણ આરોપીઓને છાવરતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે સિવિલમાં દાખલ થાય તો એમએલસી રિપોર્ટ થયો જ હોય, પોલીસે તેનું નિવેદન લીધું જ હોય, તો શા કારણે વધુ વિગત સામે ન આવી? પિતા એમ કહે મારે ફરિયાદ નથી કરવી, તો શું પોલીસને આ ગંભીરતા નથી દેખાતી? પોલીસ ધારે તો પોતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી શકે છે, પરંતુ ટેસ્ટ ડ્રાઈવ માટેની આ સ્કોડા કાર હતી અને તેના ડ્રાઈવરે આ ગંભીર અકસ્માત સર્જો. 25 માર્ચના રોજ અકસ્માત સર્જ્યા બાદ ઘટનાને દબાવવાનો પૂરેપૂરો પ્રયાસ જે સ્કોડાના શોરૂમ છે તેના માલિકો દ્વારા કરવામાં આવ્યો. મીડિયા સુધી ન પહોંચે મેટર, તે માટે થઈને પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા. જે પિતા છે તે પોતે પોતાના મોબાઈલમાંથી મને એક ભાઈ હારે વાત કરાવે છે, તેમાં સ્ક્રીનમાં નામ આવે છે કે શ્રીનાથજી સ્કોડા રાજકોટ, અને એ ભાઈ મને એમ કે છે કે ભાઈ મારા પરિવારજન છે, અમારે ઇન્ટરવ્યુ નથી આપવું. ત્યારે મારા દ્વારા જેને કહેવામાં આવ્યું કે તમે સ્કોડાના શોરૂમમાંથી બોલો છો, તો તમારો આ પરિવારજન કઈ રીતે થયો? તમારી ગાડીએ તો અકસ્માત સર્જ્યો છે. આ સાંભળતાની સાથે જે માલિક મને કહે છે કે તમે ન્યૂઝ કેપિટલ ચેનલમાંથી છો તો તમને ફોન આવી જશે, આ પ્રકરણ લેવાનું નથી થતું. આ પ્રકારના શબ્દો તેને એક પિતાના મોબાઈલમાંથી મને કહ્યા છે. એટલે સમજી શકો છો કે ઘટનાને દબાવવાનો પૂરેપૂરો પ્રયાસ આ જે રફતારના રાક્ષસો છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ તો અત્યારે ન્યૂઝ કેપિટલ પાસે આ સમગ્ર પ્રકરણ આવ્યું છે, ત્યારે જોવું એ રહેશે કે પોલીસ શું કાર્યવાહી કરશે. જી બિલકુલ ઋષિ, એટલે અહીંયા બીજી વાર પોલીસની કામગીરી પર જ એટલા જ સવાલ ઉઠી રહ્યા છે. પરાગની જે ઘટના હતી એ સમયે પરિવારે આક્ષેપ કર્યા હતા કે અમારી વાત સાંભળવામાં નથી આવી રહી. બીજી બાજુ હવે 25 માર્ચે એ ઘટનાના 3-4 દિવસ પછી આ ઘટના બની છે, જેમાં પણ હિટ એન્ડ રનની ઘટના, જે પણ ઘટના દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ખુદ તમને ફોન કરવામાં આવે છે કે આ ઘટનાનું પ્રકરણ નથી લેવાનું, આનું કવરેજ નથી કરવાનું. એટલે આ ઘટના ખૂબ જ ગંભીર છે. એ જે તે વ્યક્તિ જેણે ફોન કર્યો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને આ પોલીસની કામગીરીની સામે અહીંયા ઋષિ ખૂબ જ સવાલ ઉઠી રહ્યા છે, ખાસ કરીને તાલુકા પોલીસની કામગીરીની સામે. 25 માર્ચે જ્યારે આ ઘટના બની ત્યારબાદ સ્કોડાના જે કોઈ માલિકો હોય કે કર્મીઓ હોય, સતત આ પરિવાર સાથે તેઓ રહે છે તેવી વાત પણ ન્યૂઝ કેપિટલ પાસે આજે આવી. અને ન્યૂઝ કેપિટલે ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. એટલે કે જલારામ હોસ્પિટલના 3જા માળે મારા કેમેરામેન સાથે હું ત્યાં પહોંચ્યો હતો અને એના પિતા સાથે વાત કરી હતી. પિતાએ તેના મોબાઈલમાંથી જ મારી સાથે એ વ્યક્તિ સાથે વાત કરાવી કે અમારે આ ઘટના લેવી નથી, અમારે કોઈ ઇન્ટરવ્યુ નથી આપવું. સ્વાભાવિક છે, એક નાનો પિતા છે, એટલે કે ગરીબ માણસ છે, તેને પોતાના પુત્રના ઈલાજ માટે પૈસાની જરૂર હશે. તેની પહેલી પ્રાથમિકતા એ જ હશે કે કોઈ પણ ભોગે મારો પુત્ર સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવે અને તે બચી જાય. માટે તેઓ આ વગવાળા એટલે કે નબીરાઓની વાતમાં આવી ગયા અને અત્યારે હાલ તમામ ખર્ચો આ નબીરાઓ આપી રહ્યા છે. એટલે કે તેના પુત્રને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું તમને ઘટના સ્થળના આ દ્રશ્ય બતાવીશ. આ એ જ સ્થળ છે જ્યાં સ્કોડા પૂરપાટ ઝડપે આવી હતી અને યુવક અને યુવતીને બેફામ રીતે ફંગોળ્યા હતા.